શો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આજે સમાચારોમાં આપણે વાત કરવાના છીએ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને 12મી જૂને બપોરે અમદાવાદમાં AI-A171 પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી કરાયા બાદ મૃતદેહો જે છે તે સોંપવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 2 વાગ્યા સુધીમાં 99ના ડીએનએ મેચ થઈ ગયા હતા. જણાવી દઈએ કે 94 લોકોના પરિવારને જાણ કરી દીધી છે અને જ્યારે 64ના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. ઘટના સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આજે 5મા દિવસે વધુ એક માનવ અંગ મળ્યું હતું જેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે. જ્યારે તપાસ એજન્સીને સર્ચ દરમિયાન જણાવી દઈએ કે પ્લેનના પાછળના ભાગમાં વાયરથી કનેક્ટેડ વોઇસ રેકોર્ડર મળ્યું છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ કોફિનમાં પેક કરી અને જરૂરી દસ્તાવેજો સ્થળ પર જ આપીને મૃતકોના ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની તંત્ર દ્વારા હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે વાત કરીએ તો અમદાવાદ સિવિલ પર 170 કોફિન પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પૂર્વ સીએમના નિધન બાદ આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ તરફ આપણે વાત કરીએ દુર્ઘટના વિશે તો તપાસ એજન્સીઓને આજે દુર્ઘટના સ્થળ પરથી એર ઇન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનનું કોકપિટ વોઇસ રેકોર્ડર જે CVR મળી આવ્યું છે, જેમાં કોકપિટમાંથી ઓડિયો કેપ્ચર કરવામાં આવતો હોય છે. જેમાં જણાવી દઈએ કે પાયલોટ વચ્ચેની વાતચીત, એલર્ટ અને આસપાસના અવાજનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ પહેલા શુક્રવારે ફ્લાઇટના ડેટા રેકોર્ડર કાટમાળમાંથી મળી આવ્યું હતું અને આજે CVR મળી આવતા હવે આ બંને સાધનોમાંથી વિમાન અકસ્માત કઈ રીતે થયો તેની માહિતી મેળવવામાં આવશે. અને હાલ આપણે વાત કરીએ તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળ પર આજે સતત 5મા દિવસે પણ તપાસ એજન્સીઓ પહોંચી હતી અને આ તપાસમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBની ટીમ, અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ NTSBની ટીમ, યુકેની બોઈંગ સેફ્ટી ટીમ અને એર ઇન્ડિયાની ઇન્વેસ્ટિગેશન ટીમ સામેલ છે. જેમાં છેલ્લા 5 દિવસથી આ તમામ એજન્સીઓ દ્વારા દુર્ઘટનાના કારણો શોધવા માટે સઘન તપાસ ચાલી રહી છે. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના પછી ઘણા પરિવારો હજુ પણ તેમના ગુમ થયેલા પ્રિયજનોને શોધી રહ્યા છે. ત્યારે મૃતકોની ઓળખ ડીએનએ સેમ્પલ પરથી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 87 મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને આ દુર્ઘટના બાદ એક ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાની પણ ગુમ થયા છે. તેનું છેલ્લું લોકેશન જે છે તે અકસ્માતની જગ્યાએથી 700 મીટરની દૂર હોવાની જાણકારી મળી રહી છે. જણાવી દઈએ કે આ દુર્ઘટના પછીથી તેનો નંબર પણ બંધ આવી રહ્યો છે. પોલીસ સતત મહેશની તપાસ કરી રહી છે અને તેના ડીએનએ સેમ્પલ પણ ટીમને સોંપવામાં આવ્યા છે, જેનો મેચ અકસ્માત સ્થળેથી મળેલા મૃતદેહો સાથે કરવામાં આવશે. આ હાલ જ્યારે આપણે વાત કરીએ આ જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી અને તેના પછીથી લઈને અત્યાર સુધી ડેલી તપાસ ટીમો પહોંચી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે. આજે આપણે વાત કરીએ તો કોકપિટ પાસેથી જે વોઇસ રેકોર્ડર હતો તે પણ આજે મળી આવ્યો છે અને કાટમાળમાંથી ડેટા રેકોર્ડર પણ મળી આવ્યો હતો અને જે તમામ આ બધી વસ્તુઓને લઈને હાલ જે જાંચ એજન્સીઓ છે તે લોકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું છે. તો હાલ આપણે વાત કરીએ તો જે હિસાબે આજે આપણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હમણાં હાલમાં અંતિમ સંસ્કાર જે અંતિમ વિધિ કરવામાં આવી તેનું હમણાં હાલમાં રાજકોટમાં નીકળ્યું છે અને ત્યારે આપણે જણાવી દઈએ કે રાજકોટમાં હમણાં હાલમાં જે પ્રકારે આ ઘટના બની હતી તેને લઈને સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતભરમાં ગમગીની માહોલ એક છવાઈ ગયો છે અને આ સમગ્ર ઘટના પછીથી હમણાં હાલમાં જે હિસાબે આપણે વાત કરીએ તો આ જે ગંભીર ઘટના હતી અને સરકાર અને તમામ તપાસ એજન્સીઓ જે છે તે તપાસે લાગી છે અને આ પ્રકારે આ કારણ શું હતું, મુખ્ય આ જે ઘટના બની છે તે કયા હિસાબે ઘટના બની છે, તેનું મુખ્ય કારણ શું છે, તે તમામ વસ્તુ તપાસ પછી જ જાણવા મળશે. હાલ જે તપાસ એજન્સીઓ આવી રહી છે અમેરિકાથી, યુકેથી, તમામ દેશ અલગ અલગ દેશોમાંથી તપાસ એજન્સીઓ આવી છે. જે વોઇસ રેકોર્ડર જે મળ્યો છે, જે ડેટા રેકોર્ડર મળ્યો છે તે તમામ વસ્તુનો જાંચ થશે.
તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ, જે અમદાવાદથી, પ્રતિકભાઈ લીંબાણી રાજકોટથી. જી જતીન, હું સૌથી પહેલા આપણી પાસે આવીશ. આપણે હાલમાં વાત કરીએ જે હિસાબે આ સમગ્ર ઘટના બની છે, એમાં અત્યારે હાલમાં નવા અપડેટ શું આવ્યા છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે રીતે આ જે ઘટના જે ઘટી છે ત્યારે ખૂબ જ સૌ પ્રથમ તો આ ખૂબ જ એક ગંભીર દુર્ઘટના જે છે તે ગણી શકાય કે આટલા લોકોએ એક સાથે જે છે તે જીવ ગુમાવ્યો. લગભગ જો અંદાજે ખાલી જો વાત કરીએ તો લગભગ 242 મુસાફરો જે છે તે આ વિમાનની અંદર સવાર હતા અને લગભગ કદાચ કહી શકાય કે લગભગ જે નીચે જે રેસિડેન્ટ જે ડોક્ટરો હતા કે જે જ્યાં અતુલ્યમ 4 નામની જે બિલ્ડિંગ કે જે બીજે મેડિકલના પરિસરની અંદર જે છે તે આવેલી હતી, ત્યાં લગભગ 50 થી 60 થી પણ વધુ રેસિડેન્ટ ડોક્ટરો તેમના પરિવારો સાથે જે છે તે ઘટના સ્થળે હાજર હતા અને ત્યાં તેઓ રહેતા હતા અને તે દરમિયાન જ જે છે તે વિમાન તેમની ઉપર જે છે તે પડ્યું હતું. એટલે કે 241 જે વિમાનની અંદર સવારી કરી રહ્યા હતા તેમાં વિમાનની અંદર જે સવારી કરી રહ્યા હતા 242 તેમાંથી 179 જેટલા જે કહી શકાય કે ભારતીયો હતા, લગભગ 53 જેટલા એની અંદર બ્રિટિશ નાગરિકો હતા, સાથે 7 જેટલા પોર્ટુગીઝ નાગરિકો હતા અને એક કેનેડિયન નાગરિક હતો. અને તે ઉપરાંત બીજા કહી શકાય કે પ્લેનની અંદર સ્ટાફ અને પાયલોટ સહિતના બીજા તમામ લોકો હતા અને તે ઉપરાંત જે રીતે મેં જણાવ્યું રેસિડેન્ટ ડોક્ટર અને તેમના પરિવારો જે છે તે અહીંયા રહેતા હતા. એટલે કે 275 થી 74 જેટલો મોતનો આંકડો જે છે અત્યાર સુધીમાં જે છે તે સામે આવ્યો છે. ત્યારે ચોક્કસથી કિશન આપને જણાવવા માંગીશ કે અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, આજે એક તો સૌપ્રથમ હમણાં જે રીતે વિજયભાઈ રૂપાણીનું પણ ડીએનએ મેચ થઈ ગયું હતું અને તેમનો આજે અંતિમ સંસ્કાર કરવા માટે જે છે તે લઈ જવામાં આવશે. પરંતુ હાલ જો વાત કરીએ હાલની પરિસ્થિતિ કે કેટલા ડીએનએ મેચ થયા તો લગભગ 114 જેટલા ડીએનએ મેચ થયા છે અને આ જે છે તે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના ટ્વિટર ઉપર આ માહિતી શેર કરી છે. હજુ તેની ઓફિશિયલ સત્તાવાર બાઇટ જે છે તે આવવાની બાકી છે. તેની ઓફિશિયલ સત્તાવાર બાઇટ કહી શકાય કે જે સિવિલ હોસ્પિટલની અંદર જે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે રજનીશભાઈ પટેલ, તેઓ આની સત્તાવાર માહિતી જે છે તે આપે છે. લગભગ 6:30-7 વાગ્યાની આસપાસ આની સત્તાવાર માહિતી રજનીશભાઈ આપશે. પરંતુ અત્યારે હાલ સત્તાવાર માહિતી જે છે તે ટ્વિટરના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 114 ડીએનએ મેચ થયા છે તેની માહિતી આપી છે. લગભગ વાત કરીએ 63 જેટલા મૃતદેહો જે છે તે અત્યાર સુધીમાં જે છે તે મૃતકોના પરિવારજનોને જે છે તે સુપ્રત કરી દેવામાં આવે છે. કિશન, જે ઘટના જે ઘટી હતી, અમે સૌ પ્રથમ જયારે ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળના લગભગ 20-25 મિનિટની અંદર અમે ત્યાં પહોંચી ગયા હતા અને અમે જે ત્યાંનું જે દ્રશ્ય જોયું હતું ખૂબ જ હૃદયને કંપાવી નાખે તેવું દ્રશ્ય હતું. આમ તો આપણે રિપોર્ટિંગ કરતા હોય કેટલી જગ્યા પર જતા હોય છે, આગના ઘણા બધા બનાવો બનતા હોય છે, જેમ કે મોરબીનો બનાવ બન્યો છે, મોરબીની દુર્ઘટના હતી તેમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોયા હતા. પણ ત્યારબાદ રાજકોટનો અગ્નિકાંડ હતો, સુરતનો અગ્નિકાંડ હતો, હમણાં ડીસાનો અગ્નિકાંડ થયો. આ તમામ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક જોયા છે આપણે. પરંતુ આ જે દ્રશ્યો હતા તે ખરેખર હૃદયને કંપાવી નાખે તેવા દ્રશ્યો હતા, કેમ કે આની અંદર 242 જેટલા ફક્ત વિમાનના યાત્રીઓ જે વિમાનના સવાર હતા અને સાથે તેમનો સ્ટાફ હતો અને સાથે સાથે અહીંયા જે છે તે જે વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં જગ્યાના રેસિડેન્ટ ડોક્ટરો અને આસપાસના સ્થાનિકો પણ આની અંદર જે છે તે ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામ્યા છે. એટલે ખૂબ જ કહી શકાય કે અત્યારે હાલ જેટલા પણ નાગરિકો જેટલા જે આમાં જે મૃત્યુ પામ્યા છે તે અને સાથે વિમાનની અંદર જે યાત્રીઓ સવાર હતા, આ કેટલાક ને ક્યાંક જો આંકડો સમજો કે 300 ની આસપાસ પણ જો પહોંચે છે તો આ 300, હું એવું કહીશ કે આ 300 લોકો મૃત્યુ નથી પામ્યા પણ 300 પરિવાર જે છે તે ક્યાંક ને ક્યાંક આની અંદર રજડી પડ્યા છે. કેમ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય તમામ લોકો એવા લંડન જતા હોય, તમને પણ ખબર છે કિશન કે લંડન જનાર લોકોનું કેટલાય લોકોનું એવું સપનું હોય છે. ઘણા બધા એવા લોકો હશે કે જે કદાચ બીજી ત્રીજી વખત કે અનેક વખત જઈ રહ્યા હશે, પરંતુ આની અંદર ઘણા એવા પણ લોકો હતા કે જે પોતાનું સપનું સાકાર કરવા માટે જે અમદાવાદથી લંડન તરફ જઈ રહ્યા હતા. કેટલાય વાલીઓ એવા એટલે કેટલાક મા બાપ એવા હશે કે જેમને કરોડોનું લાખોનું દેવું કરી અને પોતાના
સંતાનને જે છે તે લંડન મોકલતા હતા. ત્યારે હવે આ જે રીતનો જે બનાવ બન્યો છે અત્યારે એટલા માટે જ કહું છું કે આ પરિવાર આખો જે છે તે આની અંદર વેર વિખેર થઈ ગયો છે. ચોક્કસથી આના માટે ટાટા ગ્રુપે 1 કરોડની જાહેરાત કરી છે. ચોક્કસથી આ ખૂબ જ સારી બાબત છે, પરંતુ 1 કરોડ અને એક માનવીનું મૂલ્ય કોઈ પણ રીતે આંકી ન શકાય. અને એટલા માટે જ જે છે તે કહી શકાય કે આ એક ખૂબ જ મોટી દર્દનાક અને ગંભીર ઘટના જે છે તે અત્યાર સુધીની ગણી શકાય. જોકે ચોક્કસથી 114 લોકોના ડીએનએ જે છે તે અત્યાર સુધીમાં મેચ થઈ ગયેલા છે. 63 મૃતદેહો જે છે તે આપી દેવામાં આવે છે. હજુ પણ લગભગ 13-14 જેટલા પરિવારોનો સંપર્ક કરી દેવામાં આવ્યો છે. તે પણ કદાચ મોડી રાત સુધીમાં કાં તો આવતીકાલે સવાર સુધીમાં જે છે તે આપી દેવામાં આવશે. હજુ 10 જેટલા એવા પરિવારો છે કે જેમની સાથે વાતચીત ચાલુ છે. એટલે કે આ તમામ પરિવારો કદાચ બની શકે કે 2 કે 3 દિવસની અંદર આ તમામ પ્રક્રિયા જે છે તે પૂરી થઈ જશે. જી જતીનભાઈ, ક્યાંક ને ક્યાંક આ જે સંસ્મરણો છે, આ જે ખૂબ જ દર્દનાક જે યાદ છે, તે ફક્ત મારા કે તમારા દિલમાં કે કોઈ બીજા કોઈ મીડિયા કર્મીઓના કે પોલીસના પાયા જવાનોના દિલમાં નહીં, પરંતુ આ જે દર્દ છે તે તમામ ભારતીયોના અને વિદેશીઓના પણ આ દિલમાં ક્યાંક ને ક્યાંક આ દર્દ છે તે કાયમ માટે ઘર કરી જવાનું છે. આજે પણ એવું થઈ રહ્યું છે કે હજુ પણ જ્યારે પ્લેન ઉડી રહ્યું છે તો તમામ લોકોની નજર છે જે છે તે વિમાન તરફ જ જઈ રહી છે કે ક્યાંક ફરી આ પ્રકારનો બનાવ ન બને. જી કિશન. જી જતીન, હું આવીશ આપની પાસે. હમણાં હાલમાં અમારી સાથે સુનિલભાઈ બી જોડાઈ ગયા છે સુરતથી. પ્રતિક, હું હમણાં હાલમાં આપને પૂછવા માંગુ છું કે જે હિસાબે આપણે આ જે દુર્ઘટના બની હતી અને હાલમાં જે આપણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે હમણાં હાલમાં ત્યાં અંતિમ સંસ્કાર થવાનું છે અને જે નીકળી છે, ત્યારે શું છે માહિતી, સમગ્ર માહિતી અત્યારે આપો. કિશન, વાત કરીએ તો જે રીતે અમદાવાદમાં પ્લેન ક્રેશ ઘટના સર્જાઈ હતી તેમાં આ 230 થી વધારે લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તે પણ તેમાં સવાર હતા. ત્યારે આ ઘટનામાં તેમનું પણ મોત નીપજ્યું છે. ત્યારે વાત કરીએ તો વિજયભાઈ છે તે તેના પરિવારને, તેની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને લંડન જતા એમના પત્ની છે તે અગાઉ જઈ રહ્યા હતા, વયા ગયા હતા. ત્યારે વિજયભાઈ છે તે 11 તારીખને રોજ જવાના હતા. ત્યારે આ ઘટના સર્જાઈ ત્યારે વિજયભાઈનું બોર્ડિંગ પાસ સહિતની જે ટિકિટો છે તે પણ સામે આવી હતી. અને જે વિજયભાઈના મોત થતા ક્યાંક તેમના પરિવાર સહિત તેમના જે સગા સંબંધીઓ છે તેમાં એક શોકનું મોજું ફરી વળ્યું હતું. આ શોકનું મોજું ફરી વળતા ત્યારે કહેવાય કે પરિવારને એક બહુ મોટો ઝટકો લાગ્યો હતો અને પરિવાર સહિત જેના આસપાસના લોકો છે તે માનવામાં રાજી નહોતા કે વિજયભાઈનું આ રીતે કરુણાંતિક મોત થાય. ત્યારે જે બાદ મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા અને જે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી અને જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મોત નીપજ્યું છે તેવા સમાચાર કહેતા કે પરિવારને પણ અને સગા સંબંધી ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારે હાલ અત્યારે તેમના અંતિમ સંસ્કારની મીડિયાને મેચ થઈ જતો અંતિમ સંસ્કારની છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે. અંતિમ અત્યારે જેમનો મૃતદેહ છે તે બપોરે હીરાસર એરપોર્ટ લઈ આવ્યા બાદ અત્યારે રાજકોટના રાજમાર્ગો પર ફરીને અત્યારે તેમના નિવાસસ્થાને જે પ્રકાશ સોસાયટીમાં આવેલું છે ત્યાં આવેલો છે અને અત્યારે હાલ તેમનો મૃતદેહ છે તેમના વિજયભાઈના ઘરે રાખવામાં આવ્યો છે અને થોડી જ વારમાં જે કહેવાય કે અત્યારે મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં લઈ આવવામાં આવશે અને જે એમનો મૃતદેહ છે તેમને અત્યારે જે અહીં અંતિમ સંસ્કાર અને ગાડો પોલીસ સાથે તેમને અંતિમ વિદાય કરવામાં આવશે. મહત્વની બાબત છે કે અત્યારે જે કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિતભાઈ શાહ છે અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મોટા નેતાઓ છે તેવા અને સહિતના જે રાજકીય મોટા નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને અત્યારે જે કાર્ડ ઓફ ઓનરની તૈયારી કરવામાં આવી છે. હાલ થોડી જ વારમાં જે વિજયભાઈનો મૃતદેહ છે તે અહીં જે તેમના ઘર પાસે જે પ્રગટેશ્વર મહાદેવનું પટાંગણ છે ત્યાં આવી પહોંચશે અને પટાંગણમાં આવ્યા બાદ તેમને અત્યારે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને વિદાય આપવામાં આવશે. જી પ્રતિક, હું આવીશ આપની પાસે. હમણાં હાલમાં સુરત વિશે આપણે જાણી લઈએ. સુનિલભાઈ, હમણાં હાલમાં જે હિસાબે આપણે વાત કરીએ આ સમગ્ર ઘટનામાં સુરતના બી જે કોઈ પરિવારમાંથી હતા જેમનું મૃત્યુ થયું હતું, અત્યારે શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી જણાવ્યું. હાલ સુરતમાં પ્રહર થઈ ગયો તેમાં 2 પરિવાર એવા હતા જેમાં એક મુસ્લિમ પરિવાર હતો જે બાળક લંડન રહેતો હતો, એના પત્નીને બાળકી સાથે રજા મનાવવા માટે આવ્યો હતો અને એ રજા પછી ઈદમાં આવીને પાછો ત્યાર પછી સુરતનું એક ડોક્ટર તો દંપતી હતું જેને પોતે અહીંયા જે ડોક્ટર તરીકે સેવા વર્ષોથી આપી રહ્યો હતું ને પોતાની હોસ્પિટલ ચલાવતા હતા, પણ હાલ હોસ્પિટલ બંધ કર્યા પછી બીજી હોસ્પિટલોમાં તે સેવા આપી રહ્યા હતા અને વિશ્વાસ સેવા કરતા હતા.
સુજાતા સોસાયટીમાં એ લોકો રહેતા સોસાયટીમાં જૈન સમાજના લોકો, તેમજ સમાજના લોકો, આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમજ પોલીસનો ચુસ્તો બંદોબસ્ત હતો ને સુરત જે મેયર મામલતદાર છે તે પણ હાજર થયા હતા અને બંદોબસ્ત વચ્ચે આ અન્ય શ્રદ્ધાંજલિ અપાઈ હતી ને તેમને અંતિમ વિદાય કરવામાં આવી હતી. જી જતીન, આપણે જે હિસાબે વાત કરીએ આ સમગ્ર ઘટના બની હતી અને એના પછી તમામ જે દેશના અલગ અલગ દેશમાંથી, અમેરિકામાંથી, યુકેથી તપાસ એજન્સીઓ જે હમણાં હાલમાં આવી રહી છે ભારત, અને જે હિસાબે આજે બી કોકપીટમાંથી વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે. ગઈકાલે હમણાં હાલમાં આપણે વાત કરીએ તો જે હિસાબે કાટમાળમાંથી ઓરેન્જ જે બ્લેક બોક્સ હોય છે, બ્લેક બોક્સ મળી આવ્યું હતું. અત્યારે એ બધા એ વસ્તુઓને લઈને શું છે માહિતી એનામાં? જો કિશન, શરૂઆતથી જણાવું આપને કે સૌપ્રથમ તો જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે એકમાત્ર જે માહિતી હતી તે એક આ આખી ઘટનાની અંદર કુદરતી આકસ્મિક રીતે બચેલો એકમાત્ર વ્યક્તિ તે રમેશકુમાર વિશ્વાસ નામનો વ્યક્તિ હતો. તેની સાથે જે રીતે વાતચીત કરવામાં આવી ત્યારબાદ કહી શકાય કે ત્યારબાદ થોડા સમય બાદ જે કાટમાળ ખસેડવામાં આવ્યું અને કાટમાળ ખસેડ્યા બાદ બ્લેક બોક્સ જે છે તે મળી આવ્યું. બ્લેક બોક્સ ની અંદર કિશન જે છે તે તમામ પ્રકારની માહિતીઓ જે છે તે બ્લેક બોક્સ ની અંદર સામેલ હોય છે કે વિમાનની અંદર જે છે તે કેવા પ્રકારની ખામી હતી, શું તાપમાન વધારે હતું કે કોઈ ટેકનિકલ એની અંદર કોઈ ખામી આવી છે કે કોઈ પાયલટની પણ જો કદાચ ભૂલ હોય તો પણ આની અંદર જે છે તે બતાવી દે છે. પરંતુ અને તેની સાથે સાથે જે કોકપીટ વોઇસ રેકોર્ડ જે આજે જે મળી આવ્યું છે તે પણ એક ખૂબ મહત્વની વાતચીત છે. એર ટ્રાફિક કંટ્રોલ અને પાયલટની વચ્ચે કોમ્યુનિકેશન જે છે તે સાધવાનું કામ કરે છે. ત્યારે ચોક્કસથી આની અંદર પણ કહી શકાય કે ઘણા બધા ડેટા જે છે તે રેકોર્ડ હશે. શું છેલ્લા શબ્દો હતા, શરૂઆતમાં શું વાતચીત થઈ, વચ્ચે શું વાતચીત થઈ હતી અને પ્લેન ક્રેશ થતી વખત શું વાતચીત થઈ, આના પણ ઘણા બધા અંશો આની અંદર ક્યાંક ને ક્યાંક મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને તે ઉપરાંત પણ આ તમામ મુદ્દે જે છે તે ક્યાંક ને ક્યાંક હાઈ કમિશન લેવલની બેઠક જે છે તે સરકાર તરફથી જે છે તે આનું આયોજન કરવામાં આવેલું છે. હાઈ કમિશન કમિટીની બેઠક જે છે તેની અંદર ભારત સરકારના ઘણા બધા એવા જે લોકો જે છે તેમની અધ્યક્ષતા જે છે તે આની અંદર કરવામાં આવેલી છે. જેમ કે જો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ સચિવ જે છે તે આની અંદર રહેશે, સાથે સાથે ગૃહ મંત્રાલય આ તમામ જે છે તેની અંદર જે છે તે નિરીક્ષણ રાખશે. ત્યારબાદ જે સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રીના જે સચિવ છે તેઓ પણ આની અંદર છે, ગૃહ મંત્રાલયના જે સચિવ છે, રાજ્ય ગૃહ વિભાગ છે, સાથે વાયુ પોલીસની સમગ્ર ટીમ છે, સાથે સાથે વાયુસેના છે, ભારતીય નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો એજન્સી છે, ડીજી BCS, આ તમામ સુરક્ષાની જે એજન્સીઓ છે, તમામ તપાસ એજન્સીઓ જે છે, તમામ આની અંદર સંયુક્ત રીતે આ ઓપરેશનને જે છે તે પાર પાડશે. આ 3 મહિનાનો સમયગાળો જે છે 3 મહિનાનો આનો હોય છે અને 3 મહિનાની અંદર આ તમામ આજે હાઈ કમિશન કમિટીનું જે ગઠન કરવામાં આવ્યું છે તેનો રિપોર્ટ 3 મહિના બાદ જે છે તે કહી શકાય કે જે કમિટી છે તે ભારત સરકારને સુપ્રત કરશે અને ત્યારબાદ આનો સમગ્ર તાગ જે છે તે મેળવી શકાશે કે ખરેખર એવું કયું કારણ બન્યું હતું કે આટલી મોટી ગોઝારી દુર્ઘટના જે છે તે બની છે. ચોક્કસથી રમેશકુમાર વિશ્વાસ નામનો એક વ્યક્તિ જે છે તે આની અંદર કહી શકાય કે તે હેમખેમ જે છે પોતાનો જીવ બચાવી શક્યો છે. તે ઉપરાંત તમામ 241 જેટલા જે નાગરિકો હોય કે જે એરોપ્લેનનો સ્ટાફ હોય, આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક આ 787 ડ્રીમલાઇનર વિમાનની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે મૃત્યુ પામે છે. આમાં એક ખૂબ જ મહત્વની વાત એ પણ છે કિશન કે પાયલોટો જે બંને હતા એ બંને પાયલોટોએ છેક સુધી પ્રયત્ન કર્યા હશે તેવું ચોક્કસથી જે છે તે અંદાજો લગાવી શકાય. કેમ કે પાયલટ જે છે તે પોતાનો જીવ બચાવી શકે તેવી સ્થિતિમાં હતા, પરંતુ તે છતાં તેમને છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા, એટલે એમને એ પણ ક્યાંક ને ક્યાંક શહીદી તેમને વોરી છે. ક્યાંક ને ક્યાંક નાગરિકો છે તેમને છેલ્લી ઘડી સુધી પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ તેમને નાગરિકોનો જીવ બચાવવાનો પ્રયત્ન જે છે તે કર્યો હતો, પરંતુ વિમાનમાં ક્યાંક ને ક્યાંક ખામી આવી હતી. જે રીતે પાયલટ સુમિતની સાથે જે રીતે જે તેના છેલ્લા શબ્દો જે ક્યાંક ને ક્યાંક જે વાયરલ થયા હતા કે ક્યાંક સ્ટ્રેસ નથી મળી રહ્યો કે જે પાવર જે છે તે પાવર ક્યાંક ને ક્યાંક ઓછો પડી રહ્યો છે, એવા જે શબ્દો હતા
એ ક્યાંક ને ક્યાંક હવે તમામ આ જે શબ્દો હતા, સાથે સાથે જે રમેશ કુમાર વિશ્વાસનું જે સ્ટેટમેન્ટ હતું, અને સાથે સાથે જે બ્લેક બોક્સ મળી આવ્યું છે અને કોકપીટ જે વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે, આ તમામનો જે છે તે આ હાઈ કમિશન કમિટી જે છે તે આનું આ ઉપરાંત પણ જે છે એરોપ્લેનનો સ્ટાફ હોય કે જે સુરક્ષા ત્યાંની એજન્ટ ત્યાં એરપોર્ટની અંદર જે એજન્સીઓ હોય, તમામનો ક્યાંક ને ક્યાંક જે છે તે તમામની જોડે પૂછપરછ પણ કરવામાં આવશે. તમામના પૂછપરછ અને આ તમામ વસ્તુઓ ભેગી કરી અને ત્યારબાદ આ રિપોર્ટ જે છે તે તૈયાર કરવામાં આવશે. એટલા માટે જ આના માટે 3 મહિનાનો સમય જે છે તે માંગવામાં આવેલો છે અને 3 મહિનાની અંદર આ હાઈ કમિશન કમિટીની બેઠક જે છે તે પોતાનો રિપોર્ટ જે છે તે ભારત સરકારને સુપરત કરશે અને ત્યારબાદ ચોક્કસ કારણ જે છે તે જાણવા મળશે કે ખરેખર કયા કારણોસર આ આટલી મોટી ગોઝારી દુર્ઘટના જે છે તે અમદાવાદના મેઘાણીનગરમાં બની છે. જી કિશન. જી સુનિલ, હું આપણે પૂછવા માંગીશ, હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે આ જે સમગ્ર ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક આ જે છે તે એક મોટી દુર્ઘટના બની હતી. આના પર કેટલા બધા ઘણા સવાલો બી ઉઠી રહ્યા છે કે આનું મુખ્ય કારણ શું છે, આ જે સમગ્ર દુર્ઘટના બની છે તે સમગ્ર દુર્ઘટના કઈ રીતે બની છે. કારણ કે જ્યારે આપણે વાત કરીએ તો આટલા બધા લોકોના જ્યારે એક સાથે જીવ ગયા છે ને જ્યારે જે હોસ્ટેલના જે છોકરાઓ હતા, જે લોકો જ્યાં જમવા બેઠા હતા, અને આ સમયે જ્યારે આ અકસ્માત દુર્ઘટના બની ત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. જી સુનિલ. ચોક્કસથી તમને જણાવી દઉં, જે ઘટના બની જે ખૂબ જ દુઃખી છે, નિંદનીય છે, અને આ ઘટના આવી રીતે ના બની જોઈએ. આજે એક સાથે ઘણા લોકોના મોત થયા છે અને મોતનો આંકડો છે વધતો જઈ રહ્યો છે. તમને કિશન જણાવું કે આ જે ફ્લાઇટ આવી હતી જે ઇજિપ્તથી લંડનથી ઇજિપ્ત થઈને જે ઇન્ડિયા આવી હતી, તેમાં એક મુસાફર, મહિલા મુસાફર હતી, એને બયાન પણ મીડિયામાં આપેલો હતો, ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું કે ઇજિપ્તના જે એમને ફ્લાઇટમાં કઈ પ્રોબ્લેમ હતી તે જાણ કરવામાં આવી હતી, પણ ત્યાંથી પણ એ લોકોએ ફ્લાઇટ ઉડાવી હતી અને એ ફ્લાઇટ અમદાવાદમાં પણ એ લોકોને જાણ હતી કે આ ફ્લાઇટમાં કોઈ પ્રોબ્લેમ છે, છતાં એ પ્રોબ્લેમ નથી જોવા વગર જ ફરી એ ફ્લાઇટનું ચક્કર. એ મહિલા એરપોર્ટની આજુબાજુ જ હતી અને એને મીડિયામાં આ વસ્તુ જાણ કરી હતી કે ઓલરેડી આ ફ્લાઇટનો પ્રોબ્લેમ હતી ને અમે અહીંયા જે ફ્લાઇટ ઉડાવતા પાયલોટ એમને જાણ કરવા પણ આવી હતી, પણ એર ઇન્ડિયાના કર્મચારીએ કેમ એ નજરઅંદાજ કરી. એ પણ ઘણો મહત્વનો મુદ્દો હતો. એ મહિલાનો પોતે ફ્લાઇટની ટિકિટ અને એને પુરાવા રજૂ કર્યા હતા કે હું આ ફ્લાઇટમાં નીકળી ઇન્ડિયા આવી હતી. એટલે ઘણી બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું એર ઇન્ડિયાના કર્મચારીઓ લોકો દ્વારા ભૂલ થઈ છે, શું પાયલટ દ્વારા ભૂલ થઈ છે, કે આ જે એજન્સીઓ તપાસ કરશે કિશન આમાં ઘણું નવું નીકળશે અને જરૂર આવા ઘટનાના પાછળ જેનો પણ ખોટું થયું હતું, જેના જે ભૂલો થઈ છે તેને યોગ્ય માનવવધનો કેસ થશે, પણ ઘણા બધા સરકારીને યોગ્ય પગલાં લેશે એવી લોકોની અપેક્ષા છે. ને બીજી વાર આવી ઘટના ના થાય, જેમ કે આજે આખું દેશ રડી રહ્યું છે. કોઈ ભલે એમાં 242 ના પરિવાર કે શું મેમ્બર હોય એવું નથી, પણ આખા દેશને માટે હચમચાવી દેવાની ઘટના છે. આખા દેશ અને વિદેશના લોકો ભારત પર નજર રાખી રહ્યા છે કે આ ઘટનામાં આગળ શું. જી ધન્યવાદ સુનિલ અમારી સાથે જોડવા માટે, ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે, અને પ્રતિક આપનું પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. હમણાં હાલમાં જે હિસાબે આ સમગ્ર દુર્ઘટના બની હતી અને એના પછી જે બ્લેક બોક્સ મળી આવ્યું છે, જે વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે, અત્યારે તપાસ એજન્સીઓ દ્વારા એ બધી વસ્તુનો તમામે તમામ પહેલું પર નજર રાખવામાં આવી રહ્યો છે, તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર જે દુર્ઘટના છે તે કઈ રીતે બની અને એનું મુખ્ય કારણ શું હતું તે તો હવે તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ આ જે સમગ્ર ઘટના બની છે તે બહુ ગંભીર ઘટના હતી, બહુ દુઃખદ ઘટના હતી, અને જેને લઈને હમણાં હાલમાં ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. તે તમામે તમામ સવાલના જવાબ એ જ્યારે ડેટા રેકોર્ડર જે હતો તેમાંથી જે તપાસ એજન્સીઓ દ્વારા જે તપાસ કરવામાં આવશે એના પછી જ આપણને જાણવા મળશે. અમે સતત આપને અપડેટ આપતા રહીશું. નવા જેવી ખુલાસાઓ થશે તે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર અમે સતત આપણે બધી વસ્તુનું જાણ કરતા રહીશું. હવે આપણે ફરી મળીએ એક નાનું બ્રેક પછી. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.